મિત્રો, તો આગલા વિડીયોમાં આપણે ઉદાહરણો જોઈ ગયા હતા આના સ્વાધ્યાય 2.2 તો એમાં આપણે શીખ્યા હતા દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્યો કઈ રીતે શોધવા અને એ શૂન્યો વચ્ચેનો અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવું. આજે આપણે એક દાખલો ચલાવીશું, બરાબર. આમાં બીજો કોઈ દાખલા તમને ના ફાવતા ક્વેરી હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં લખજો, તો એને સોલ્વ કરાવીશ. અત્યારે સ્વાધ્યાયમાં ખાલી એક જ દાખલો ચલાવું છું. ઓકે, તો પહેલા દાખલામાં તમને આપ્યું છે x² -2x અને -8. તો પહેલા એમાં એના શૂન્ય શોધવાના છે, રાઈટ. તો અહીંયા આપણે ડિવાઈડ કરીએ x² એમના m. હવે તમને આગલા વિડીયોમાં સમજાય તો કઈ રીતે ભાગ પડાય. એવી બે સંખ્યા લેવાની કે જેનો ગુણાકાર 8 થવો જોઈએ અને સરવાળો -2x. તો કઈ હોય? 4 દુ 8. તો -4x + 2x - 8. હવે અહીંયા ધ્યાનથી જોજો. તો આ માઈનસ છે, 4x માંથી 2x 2x માંથી 4x જાય, મોટી સંખ્યા આગળ માઈનસ જેવી થાય છે તો શું આવશે? -2x. હવે એના ભાગ પાડીએ તો બંનેમાં કોમન શું છે? x. તો x અહીંયા આવશે x -4 પ્લસ આ બંનેમાંથી કોમન શું છે? 2. તો અહીંયા 2 બહાર કાઢ્યા. હવે અંદર શું વધ્યું? x માઈનસ 4 દુ 8. તો -4. તો આપણે જોઈએ શું આવ્યું? x + 2 અને બીજું આવ્યું x -4. આ બંને તમને મળ્યા. હવે આને શૂન્ય શોધવાના. તો તે માટે x + 2 = 0 અને બીજી બાજુ અહીંયા લખવાનું x -4 = 0. હવે આ કેવા છે? પ્લસ. પેલી સાઈડ જાય તો માઈનસ. તો x બરાબર -2, રાઈટ. હવે એ જ રીતે આમાં કરીશું. x બરાબર એ કેવા છે? માઈનસ. પેલી સાઈડ જાય તો +4, રાઈટ. તો આપણને આ બંને શૂન્યો મળે એટલે શું? દ્વિઘાત બહુપદી છે તો આ બંને શું થશે? આપણે આલ્ફા બરાબર -2, બીટા બરાબર 4. હવે બંને વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા તો -2 + 4. આન્સર શું આવ્યો? 2. હવે અહીંયા કઈ રીતે આપ્યું છે? તો અહીંયા આપણે કિંમત જોઈએ તો a બરાબર આપણો થશે 1. a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c જે છે એ આપણું અચળ પદ થાય. તો આ સૂત્રમાં આપણે યુઝ કરીએ. સરવાળાનું સૂત્ર શું હતું દ્વિઘાત બહુપદી માટે? -b/a. તો -b. અહીંયા શું છે? -2 માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે -2 અને માઈનસ. અહીંયા શું છે? a બરાબર 1. તો માઈનસ પ્લસ એટલે 2/1 = 2. તો આ રીતે બંને જવાબ આન્સર સાચા થઈ ગયા. એટલે આ બંને કમ્પ્લીટ છે. હવે ગુણાકાર માટે જોઈએ. જો ગુણાકાર માટે કીધું હોય તો c/a. પણ આમાં જોઈએ તો -2 + +4 એટલે -2 × 4 4 દુ 8 કેવા થશે? -8, રાઈટ. હવે સૂત્રની મદદથી જોઈએ તો એનું સૂત્ર હતું c/a. c બરાબર કેટલા છે? -8. તો -8/1 કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો સંખ્યા પોતે આવે. તો -8. આ બંને આન્સર રાઈટ થયા. તો આ બંને વચ્ચેનો સંબંધ ચકાસી લીધો, રાઈટ.